કચ્છ પાટણ આહિર મંડળની સામાન્ય સભામાં વર્તમાન પ્રમુખની ફરી બિનહરીફ વરણી। સામાન્ય સભામાં સરહદ ડેરીના ચેરમેન વાલમજીભાઈ હુબલે પ્રમુખ પદની દરખાસ્ત કરી હતી, જેને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાગાએ ટેકો આપતા હોલમાં ઉપસ્થિત સર્વે આહિર જ્ઞાતિજનોએ વધાવીને જય શ્રી કૃષ્ણના નાદ સાથે તેજાભાઈ રમાભાઈ કાનગડ નામની મોહર લાગી હતી। સભાની શરૂઆતમાં કચ્છ પાટણ આહિર મંડળના મંત્રી નારણભાઈ ડાંગરે સભાના એજન્ડા સહિતની બાબતો અંગે પ્રસ્તાવના રજૂ કરી હતી અને મંડળની ટીમની કામગીરી ઉપસ્થિતોને વાકેફ કર્યા હતા। આહિર મંડળના ખજાનચી શામજીભાઈ કેસરિયાએ ગત વર્ષના હિસાબોનું વાંચન અને બહાલી અને બોર્ડિંગના આવક જાવકના હિસાબો રજૂ કર્યા હતા। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાગાએ ઉપસ્થિત બધા આગેવાનોએ ભૂતકાળમાં આ બોર્ડિંગના જ વિદ્યાર્થીઓ હતા। સમાજના વિકાસમાં બોર્ડિંગ પાયાનું અંગ છે તેમ જણાવ્યું હતું। પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ ડાંગરે પોતાના વક્તવ્યમાં સમાજને આજના ટેકનોલોજીના યુગમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહેવું પડશે તેમ કહી સર્વે સમાજના દાતાઓને બિરદાવ્યા હતા। આહિર આગેવાન વી.કે. હુબલે બોર્ડિંગના વિકાસમાં ભૂતકાળમાં સમાજ માટે કામગીરી કરનાર આગેવાનોને યાદ કર્યા હતા। ભવિષ્યમાં સમાજના યુવાનો ઉચ્ચ શિક્ષણમાં નામના મેળવે તે માટે તેમની ટીમ કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું। સભામાં પૂર્વ પ્રમુખ બાબુભાઈ હુબલ, વાસણ વિસા માતા શિવજીભાઈ આહિર, વી.કે. હુબલ, ધનજીભાઈ કેસરિયા, કિરણભાઈ ખાટરિયા, શામજીભાઈ કાનગડ, ભૂરાભાઈ બત્તા, અનિલ બત્તા, મૂળજીભાઈ મ્યાત્રા, બાબુભાઈ ડાંગર, શામજી તેજા આહિર, મુકેશભાઈ કાપડી, લક્ષ્મણભાઈ તેજાભાઈ આહિર, પાર્થ સોરઠિયા, ભોજુભાઈ બોરિયા, આલાભાઈ છાગા, ભૂરાભાઈ છાગા, રાણા પટેલ, વાઘજીભાઈ માતા, હરિહીરા જાટિયા, આલાભાઈ છાગા, શામજીભાઈ કેસરિયા સહિતના આગેવાનો તેમજ આહિર સમાજના વિવિધ વયના પ્રમુખ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ પાટણ આહિર સમાજ વાગડ ખડીર સહિતના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં આહિરો ઉપસ્થિત રહ્યા હતા। જે સમાજે મને બીજી વખત વિકસિત કરી અને જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો, સમાજનો હું ખૂબ ખૂબ આભારી છું અને સમાજ બહુ જ મને પ્રેમ કરે છે। સમાજ બહુ મને આશીર્વાદ આપે છે અને સમાજના આશીર્વાદથી જે કાંઈ આ કાર્ય કરું છું એ મને એની ઉર્જા મળે છે અને એ ઉર્જાથી મને શક્તિ આવે છે અને એ શક્તિથી હું આ બધા કાર્ય કરું છું। અને આ જે અમારી બોર્ડિંગ છે, આપણી આહિર બોર્ડિંગ છે એ વિદ્યા મંદિર છે, એમાં અઠવાડિયામાં હું 5 વખત આવું છું અને એ વિદ્યા મંદિરને હું મંદિર માનું છું। મંદિરના દર્શન કરું એટલે કાનુડીને મને દર્શન થાય। જે માલિકો બધા છોકરાઓ છે એ મને કાનુડા જ જોવામાં આવે છે અને એના બધા આશીર્વાદ મળે એના હિસાબે પણ મને બહુ ઉર્જા આવે છે અને બહુ શક્તિ મળે છે અને સમાજમાંથી પણ બહુ ભાવ છે અને સમાજ સંસ્થાને પણ બહુ મદદ કરે છે અને જે કાંઈ હાલે છે એ સમાજ વતી જ હાલે છે, કોઈ એક વ્યક્તિ આ નથી હલાવતો। ત્યારે સમાજના હું ખૂબ ખૂબ અભિનંદન માગું, સમાજને ખૂબ ખૂબ આભાર કે આટલું બધું જે મારા ઉપર ભાર મૂક્યું અને મને વિશ્વાસ મૂકીને મને બીજી વખત જે પ્રમુખ બનાવ્યો અને જે બળ આપ્યું એ બધું હું એનો ખૂબ ખૂબ આભારી છું અને થેન્ક યુ। જય ભારત। શિક્ષણ સમાજમાં 2 વર્ષ પહેલા 200 છોકરાઓ હતા, અત્યારે આજની તારીખમાં આ ગઈ છે 455 છોકરાઓ અભ્યાસ કરે। હવે પોઝિશન એવું છે કે જે શિક્ષણ બોર્ડિંગ છે એમાં જે હોસ્ટેલ છે એની જગ્યા જ એટલી છે કે 455 છોકરાથી વધારે ભણી શકે એમ નથી, રહી શકે એમ નથી। છોકરાઓ અત્યારે આ નવી ક્રમમાં 5 છોકરાઓ આવી ગયા, ઓછામાં ઓછા 600 સાથે આપી, એટલે 150 છોકરાઓની કોઈ વ્યવસ્થા કરવી પડશે અને એને હોસ્ટેલ બનાવવી પડશે અને એ હોસ્ટેલ બનાવી એ સમાજ તૈયાર છે। સમાજ આમેથી મને હૂફ આપે છે કે તમે આગળ વધો, અમે તમારે સાથ છે અને જે કાંઈ જરૂર હોય એ સમાજ આપે જ છે અને અમારી એવી ધારણા છે કે આ સાલે જેમ 600 છોકરા થશે એમ આવતી સાલે 800 થશે। આ બોર્ડિંગમાં 1000 છોકરાઓ ભણતા થશે અને એની વ્યવસ્થા પણ સમાજ કરશે।